કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મરે પોતાના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કર્યો અસલી પત્ર અને એસએલએફ નો રિપોર્ટ મળી ગયો હોવાનો પણ દાવો કર્યો। જી હા દર્શક મિત્રો, છેલ્લા કેટલાય દિવસથી અમરેલી લેટર કાંડને લઈને ચર્ચા ચાલી રહી છે, જેમાં રાજકારણ પર ગરમાઈ ગયું છે। આ લેટરને લઈને કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મરે મોટા દાવા કર્યા છે। જેનીબેન ઠુમ્મરે પત્ર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુક પર શેર કર્યો છે અને પત્રને અસલી સાબિત કરતો એસએલએફ નો રિપોર્ટ મળી ગયો હોવાનો દાવો કર્યો છે। પોલીસને નકલી પત્ર સાબિત કરેલ અસલી પત્રને એસએલએફ નો રિપોર્ટ મળી ગયો છે। સત્વરે આ એસએલએફ નો રિપોર્ટ ગુજરાતની જનતા સમક્ષ જાહેર કરો, જેમાં પત્ર અસલી છે નો રિપોર્ટ છે। હવે તો આખો કેસ જ નકલી સાબિત થાય છે, એની જવાબદારી કોની? અત્યારે અમરેલી લેટર કાંડમાં પાયલ ગોટી નામની પાટીદાર યુવતી ઉપર આરોપો લગાવવામાં આવ્યા હતા અને રિકન્સ્ટ્રક્શનના નામે જે તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું, તેનો વિવાદ રાજ્યભરમાં જોવા મળ્યો હતો। વિપક્ષ દ્વારા તેનો પૂરજોશમાં વિરોધ કરવામાં આવ્યો હતો, રાજકારણ ગરમાઈ ગયું હતું। ત્યારે હવે આ સમગ્ર કેસની તપાસ આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી છે। ત્યારે હવે નકલી માનવામાં આવતો પત્ર ખરેખર અસલી છે કે નહીં, એનો જવાબ પોલીસ જ્યારે સત્તાવાર રીતે એસએલએફ નો રિપોર્ટ જાહેર કરશે ત્યારે જ સામે આવશે। પણ ધારાસભ્યને બચાવવા માટે ગૃહમંત્રી શંકાના ઘેરામાં આવતા હોય તેવું જોવા મળી રહ્યું છે।